અહીંયા મારા બાપ પણ એવા છે આમ ખાવા પાછે તો આમ ખાઈ જ લેવું નહીં ખાઈ જ લેવું મૂકવાનું જ નહીં. હા તો કેમ છો મિત્રો, તો હું છું જાગર મકવાણા. તો આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે, તો હાર્દિક સ્વાગત છે. તો આનું હું તમને બધાને પહેલા એડવાઇસ કરાવી દઉં. અહીંયા કોઈ ખૂતું છે, અહીંયા અમારો ટકો ખૂતો છે, અહીંયા મારા મમ્મી બા ટાટા કરી ગયો, લાઈક નું આમ કરી ગયો. હા બસ એમ ડન. જો અમારો પૂરો લાઈક નું બટન દબાવી દો અને આપણા આવો નવો બ્લોગ જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. તો આજ નવો બ્લોગ બનાવી દીધું ફ્રેશ માઇન્ડ થી. જો પાછળનું વ્યૂ જોવો ખાલી આપણે, આમાં નથી દેખાતું, આમ કરી બતાવું દેખાણું. જો આ સિટી તરબૂચ ખાધું, હું લાગ્યું કઈ તરબૂચ ખાધું ને હલવાઈ ગયું ગળામાં. હવે ખાઈ તરબૂચ. અને એમાં કેવું છે, અમે રહી છીએ સિટીમાં, બરોબર. હું તમને બતાવી દઉં. અહીંયા લોકેશન જોવો ખાલી, તમને એમ જ લાગે કે નહીં ગામડાનું વાતાવરણ છે. જોવો તમને મજા આવી જાય કે આપણે ક્યાંક ગામડામાં રહી છીએ. અમે તો અહીંયા રહી છીએ એટલે અમને તો ખબર જ છે કે ગામડામાં રહી એવું વાતાવરણ થાય. શું કેવું મજા આવે ને અહીંયા રહેવાની. તો હું ખાઈએ તરબૂચ. જો એ અને 1 કિલો ટેટી ખાઈ ગયા. ના ટેટી ખાધી 1.5 કિલો. 1 કિલો ને 400 ગ્રામ હતી ટેટી, બરોબર. અને 2 કિલો તરબૂચ. અહીંયા જોવો તમે, તરબૂચ 2 કિલો ખાઈ ગયા ને 1.5 કિલો ટેટી ખાઈ ગયા. એટલે કેટલું ખાઈ ગયા ખબર છે? અને તરબૂચ હતું 2.5 કિલો, 1.5 કિલો ટેટી, 3 કિલો, 4 કિલો ખાઈ ગયા. 3 જણા વસારે, એક અહીંયા બેઠા ને એક અહીંયા બેઠા ને હું અહીંયા પહોંચ્યા. 4 કિલો વસ્તુ આ ફ્રૂટ ખાઈ ગયા, બધું ટેટી ને તરબૂચ. તો વિચાર કરો તો હજી એમ જ થઈ તો ભીખા છે. હવે એવા ખાધો કરા બધા એવા. જો કે શિખંડ ખાઈ ગયા કિલો. અહીંયા મારા બાપ પણ એવા છે આમ ખાવા પાછે તો આમ ખાઈ જ લેવું નહીં ખાઈ જ લેવું મૂકવાનું જ નહીં, ખાઈ જ લેવું. અને પેલા કેમ મને અહીંયા થોડું મોઢું દુખે છે, મોઢું દુખે મારી હાટું તરબૂચ લઈ આવી, બરોબર. તરબૂચ લઈ આવ્યો પછી કે કેરીનો રસ લેતો જાય. હું કહું કેરીનો રસ આપણે હઈશે તો લેતો લઈશ, બરોબર. અને કેરીનો રસ નતો, તરબૂચ ને ટેટી લઈ આવ્યો, બરોબર. 4 કિલો હતું, 4 કિલો પૂરું કરી નાખ્યું. હા એને ઘર બેઠા અમારો ટકો છે ને કેરીનો રસ બનાવે છે. અમારે અહીંયા આવવું જોઈએ ફન જિંદગી. જો કેટલા વાગ્યા ઉભા રહ્યો મિત્રો, ટાઈમ જોવામાં બ્લોક કપાઈ ગયો. વિચાર કરો ભાઈ કઈ એટલે આપણી આ ઘડિયાળ છે ને, એક આ ઘડિયાળ ખોટી. કેટલા વાગ્યા ખબર છે? 1 વાગ્યો છે. મને ચા પીવાનું મન થયું પણ ચા પીવી કે શું કરવું ને હવે મને નથી ખબર. એને આખા ઢાંકી ગયો, નકામાં આવી જાય મારો કોપી રાઈસ. એ પછી એમને રખડતો હોય ને એટલે આમાં છે ને યુટ્યુબમાં છે ને આવી જાય, તમને ખબર જ છે. જો અને હજી ખાઈ તરબૂચ. જો ખાય. હા કઈ પીવો શીર, 1 કિલોની શીર કાઢી. વિચાર કરો તરબૂચ જો કાપી લીધી ને. મને તો એમ હતું કે થોડુંક ખાઈએ પણ આખે બધું તરબૂચ ખાઈ ગયા એકલા 2 કિલોનું. ખાઈ ગયો. હાલો હજી ખાવું તો હજી લેતો હતો. ટાંકામાં પાણી ભરાઈ ગયું. ટાંકામાં પાણી આવ્યું હતું કેટલા વાગ્યા ખબર છે? 12 વાગે આવ્યું હતું. બધા ભૂતા હતા, હું ભરતો હતો પાણી. અરે મને ખબર પાણી આવતું હતું અને અહીંયા હતા ને પાણી આવતું હતું. જો બતાવું અહીંયા. પછી મેં અહીંયા ઉસીકા રાખી કરીને આમાં મેં હાથ નાખ્યો હતો એટલે ઠંડુ આવતું હતું. બપોરે 12 વાગે મજા જ આવી ગઈ. તો બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. તો આવા નવા બ્લોગ આપણે આવી છે તો રોજની માટે નવા મોજ કરો. તોલા ભાઈ શું જાય છે એ ભાઈને લઈ લો બ્લોગમાં. રાજાજી ખોટો કોઈને હેરાન કરવા એવું આપણે ઇન્ટેન્શન નથી, બરોબર. તો આપણી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. આજનો બી આટલો પણ છે, હજી આગળ કાંઈ
વધવાનું થાય તો બ્લોગ બનાવશું, બાકી હવે કાંઈ છે નહીં. લાઈકનું બટન દબી દેજો, સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને તરબૂચ ખાઈ લેજો બધું આખે આખું. તો હાલો તરબૂચ ને પેટી ખાઈ લીધી. જય માતાજી, જય દ્વારકાધીશ.